વંથલી તાલુકાના કરછડી ગામના મુખ્ય માર્ગે એક ડમ્પર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી અને અન્ય 3 ડમ્પરોના કાચ પણ તોડી નાખ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ખાણ ખનીજ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર કરજડી ગામના મેઇન રોડ પરથી ઓજદ નદી તરફ એક ખાલી ડમ્પર પસાર થઈ રહ્યું હતું। આ સમયે સામેથી આવતા બાઇક ચાલક પિયુષ મેટર અને ડમ્પર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના પગલે આસપાસના લોકો અને ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે એકઠા થયા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલક પિયુષ મેટરને ગ્રામજનો દ્વારા તાત્કાલિક એક ખાનગી વાહન મારફતે જૂનાગઢ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યો। ગામના રસ્તાઓ પર ડમ્પરના બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડમ્પરને સળગાવી દીધું હતું। આટલેથી ન અટકતા ત્યાંથી પસાર થતા ઓવરલોડ રેતી ભરેલા અન્ય 3 ડમ્પરોના કાચ પણ તોડી નાખ્યા હતા, જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।